જય બાબાજી। જો મિત્રો આ અમે વાલોળિયા વાયા છે બરાબર। જો કેટલો કોર આવ્યો છે તમે જો કે ફૂલડા આવ્યા ફૂલડા આ આવ્યા આ બધી વાલોળને ફળીઓ છે બરાબર। જો તમને હું બતાવી દઉં છું આ ફળીઓ કેટલી વળગી છે। જો વળગી છે ને આવા બેઠા બેઠા હોય ને એ વાલોળિયા વરસાળે વાવી નાખવાના શિયાળા કમ્પ્લીટ સાફ કરે ને એવું આવી જાય। જો મિત્રો કેટલી ફળીઓ આવી જુઓ તમે જોઈ શકો છો આ વળગી ફળીઓ જુઓ। એટલે શિયાળા તમારા શાકભાજી એમ તો મોટી હોય છે બધું વાવી નાખવાનું પૈસા ભાગવા ના પડે। તારમાં કુએ આવ્યા હતા તો મારા હેડેરા છે જુઓ જબ્બર વાતાવરણ છે। બટાકા વાવી લે બટાકા આજે 30 તારીખે એટલે 61 દિવસના થઈ ગયા છે। હવે 75 દિવસે પોખરાજ વાયેલા એટલે 75 દિવસે પાણી છોડી દેવાનું છે બરાબર। મારા ખ્યાલથી હવે આના પછી 6 દિવસે વારો એટલે આના પછી 2 પાણી પીશે બટાકો એકદમ 2 પાણી પીશે એટલે 75 દિવસે પાણી છોડી દેવાનું એના પછી 15 દિવસે બટાકો બોણ વાટીને કાઢી નાખવાનું। સમજ્યું સૂકું હોય ને એમ બટાકો સારું લાઇટમાં નીકળે બરાબર। એ ધજા દેખાય એમ લેબડો છે એ મારા હરમન બેસાડેલા છે ત્યાં હરમનની દયાથી બટાકા પણ સારા નાખલા છે। એ બાબાજી જો આ બોર છે આ ફુવાના ચાલુ છે। આ ઘાસ વાયેલી છે પેલી છે મોટી ઘાસ આ ભાઈ ઢોરો માટે અને વાટી રહ્યા છે પણ બીજી બહારના ખેતરમાં ઊભી છે અત્યારે વાટો છે। આમાં આ ઘાસ છે શિયાળામાં ઓછી આવે છે ચોમાસામાં અને ઉનાળામાં બહુ મોટી વધે છે। પેલી બાજુ રેલવે ગાડી જાય છે તો અહીંયા અમારે પાટો નજીક છે એટલે દેખાય છે। તો ફળીઓ આવી છે આ છે મેઠી ગિલોડી છે બરાબર। અને આ બાજુમાં અમારે બીજું ફેન્સી વાળની પેલી મકા તમને બતાવી દઉં હું કે આ જો કોબીસ વાયેલું છે ફુલાવર છે પાલક છે ધોળા છે બધું છે બરાબર। આ બાજુ ડુંગળી પણ ઊભી છે જો તમને એ બતાવી દઉં જોરદાર રાહુલભાઈને છે ડુંગળી બરાબર। ખાવા ચીજ છે ને હાલે મને તો લાગતું નથી હરી મેઠી કિલોડી છે જોરદાર લુક છે। જેઠે હોય બાકી કોઈ ફેન્સી વાળ હોય તો ત્યાં તમારે વાવળ પેલી પણ સામે વાયર દેખાય ત્યાં પણ વાયેલા છે વાદોળિયા જોરદાર દાણા આવ્યા છે। કોઈને ખાવા લઈ જાય હોય તો કોમેન્ટ કરજો। જય બાબાજી। જય બાબાજી મિત્રો કેમ છો બધા મજામાં છો? આ તો અમારે પેલા રાહુલભાઈ છે બાજુમાં બેઠા અતુલભાઈ છે એ મારી ટીમમાં આજે નવા આવ્યા બરાબર। અને આ એ બાબરોભાઈ છે આ એ પોતે કનુ કાકાના મારા ગગોભાઈ છે બરાબર। હવે અમારે શૂટિંગ આજે પતી ગયું છે અમારે બીકે ભારતીય ચેનલનું બરાબર કોમેડી ચેનલ છે એટલે એનું શૂટિંગ પતીને હવે રાહુલભાઈને ચા બનાવ્યા હતા અમે બધાને ચા પીધો છે। અમારા નવા લેવા છે અતુલભાઈને કોમેન્ટમાં કરજો કે આજે વિડીયામાં અમને લીધા છે થોડાક પણ તો કેવી એક્ટિંગ એની છે એટલે તમે કોમેન્ટમાં મને જણાવજો બરાબર છે। અને આ તો અમારો હોય તો કેવું જ ના પડે મારી કોઈ બાબરો મારા કદમ મરી જાય થોડા ભોગા વધારે પડે છે એક્ટિંગ આવડતી નહીં પણ અમારી મજબૂરી શું કરું ગજબ બેજતી હે યાર। ચલો ભાઈઓ જય બાબાજી જય માતાજી। અને તો તમે કહો તારે એમાં શું બે શબ્દો અમારે હજી ચેનલ છે કનુ કાકા વ્લોગ એમાં સબસ્ક્રાઇબર નહીં વધતા કહેવાનો મતલબ સબસ્ક્રાઇબર વધતા નહીં મોણશું જોઈ તો સી પણ જેટલા મોણે જોવી છે એટલા સબસ્ક્રાઇબ નહીં કરતા એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફૂલ સપોર્ટ કરો અને લાઈક કરો અને શેર કરો એટલે કનુ કાકા વ્લોગ બનાવતા રહે। અને આ બે હાલ રેકોર્ડ ચાલુ કર્યું છે એ વ્લોગમાં જ નાખવાનું છે અને અમારે થોડા ઘણી ભૂલ આવતી હોય તો માફ કરજો અને તમે કોમેન્ટમાં લખજો કે આ ભાઈ તમારી ભૂલ છે બરાબર। એટલે બાબરા ભાઈ તમારે હવે કોઈ બે શબ્દ કહેવા ઓરિજિનલ નામ એનું નરેશભાઈ સેંગલ છે બરાબર બેનત નથી ભાઈ પણ અમારે ભાઈ જેવો સંબંધ છે એટલે સાથે મળીને અમે કામ કરીએ છીએ। બે શબ્દો તમારે કોઈ કહેવા કહો તમે બસ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ખૂબ જ આગળ વધારો તો અમારા કનુ કાકો ફેમસ થઈ જાય। ઓકે અમારા ભાઈ બે હાથ જોડીને હું પણ વિનંતી કરું છું કે મારા આપણે વિડીયો લોકો જોવું છે પણ સબસ્ક્રાઈબ જ નથી કરતા એટલે પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો। જય બાબારી।
હે બાબાજી, જો અમારી મર્સડીઝમાં પોસ્ટર ઉપર મેલો પૂરો છે. આ અમારે ફલોણીભાઈ છે, એ ફલોણીભાઈ ચેડી અમારે ફલોણા બાદ ચેડી ઊભા છે. જો પહેલાં રહ્યા ધ્રુવ ફલોણા બા છે. અમે અમારે મર્સડીઝમાં પોસ્ટો મેલીને હવે ખરીદતા છો બરાબર છે. અને આજે બટાકા પાયા એટલે બટાકા એક નંબર પડ્યા છે. પેલી મકા દાડો આત્મેરો છે. એટલે હવે આ અમારા બાબાની સજા છે. બાબા વગર કંઈ નહીં બરાબર. અને બોરી બાંધેલું છે. પેલો અમારે મંચુરીનો કાક છે. પેલી અમારી ડીપી છે. આ અમારી કુંડી છે બરાબર. હવે આપણે શૂટિંગ બૂટિંગ આટલે બ્લોગ પૂરો કરો છો. ના અમારી ફલોણીભાઈ છે બરાબર. પેલા અમારે કચુકો છે, લે કચુકો લે એટલે કચુકાના કોટો વાગ્યો છે. એમાં ઢીલું ઢસ ડૂસી જેવું મોટું કર્યું પડ્યું છે. આજે મારું વન ડૂસી નથી રાખવો, પોઈન્ટ ફલોણીભાઈ રાખવા છે બરાબર. ને વાંધો નહીં, ફરી વેણી લાવજો, બતાવો કેટલી વેણી થઈ. શાક જબર થાય, મજા આવશે દોણા દોણા ખાવાની. તો 2 કિલો 1.5 કિલો કે છે, પણ આમ 50 રૂપિયાનો બચાવો થઈ ગયો છે. હવે અમે ઘરે હતા. આ વ્લોગ એટલે પૂરો કરીને કાલે વહેલો નાખી દે. લોકો જોવાનું ભૂલતા ના. છેલ્લે 2 હાથ જોડે વિનંતી કરું છું કે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. કોમેન્ટમાં એવું લખવાનું કે અમારી વ્લોગમાં શું મિસ્ટેક છે. જય બાબાજી.